અમદાવાદના સાણંદમાં પોલીસે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલમાં દરોડા પાડ્યા અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થડે પાર્ટીમાં રેડ પાડવામાં આવી. ગ્લેડ 1 ફાર્મામાંથી પોલીસે દારૂના નશામાં 40થી વધુ યુવક યુવતીઓ પકડ્યા. 39 મેં પૂછપરછ કરી અને પૂછપરછને આધારે જો એક્ઝેક્ટ ખબર કઢાઈ કે જે મુદ્દામાલ અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો. અમારી જે ટીમ જ્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નથી અને જે આ એક બંધ બેન્કેટ હોલમાં ચાલતો હતો પણ હોટલનો અગર આજે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો મેનેજમેન્ટ એમાં એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને વિરુદ્ધ પર અમે કાર્યવાહી કરીશું. આ જિલ્લાના તમામ હોટલ્સ, તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી, એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે. અમે લગભગ છેલ્લા 1 વર્ષમાં 5000થી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે અને એ આવા આપને માધ્યમથી આ કહેવા માંગુ છું કે જે આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે 100% ચોક્કસ એમાં તકેદારી રાખીએ. પ્રતિક જે છે અત્યાર સુધીની તપાસમાં એને 2-3 એને નામથી કંપનીઓ જેમાં એ ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે. બંને જે રેડ થઈ છે બાતમીના આધારે થયેલી છે અને અમારી પાસે જે ગુપ્ત બાતમી મળી એના આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈએ એક કમાન્ડ જોઈન્ટ ટીમ બનાવીને રેડ કરી હતી. પ્રતિકની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટ એનું નામ શું છે આ મને પણ અત્યારે જોઈએ અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશ. અત્યાર સુધી પ્રાઇમા ફેસી જે છે અને એના જ ફ્રેન્ડ સર્કલ હતું જે અહીંયા પાર્ટીમાં જે હાજર હતા એને પ્રાઇમા ફેસી જે સોશિયલ મીડિયા અને મારફતે જે એની વોટ્સઅપને માધ્યમથી એને ઇન્વિટેશન આપવામાં આવ્યો હતો. એમનો બર્થડે હતો અને એના જે બધો ફ્રેન્ડ ગ્રુપ અને એની ફેમિલી જે અહીંયા હાજર હતી. એની પિકઅપ ડ્રોપિંગમાં એને જે મુદ્દામાલ લાવવા માટે કઈ ગાડીઓ યુઝ થયેલી છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે. અત્યાર સુધી જે અમારી પાસે જે ભરેલી જે બોટલો મળી છે અને જે ખાલી બોટલો મળી છે એ કોઈ પણ ગાડીમાં મળી નથી તો એને કારણે અમે એને કોઈ પણ ગાડી અત્યાર સુધી ડિટેન કરી નથી પણ એમાંથી કોઈ પણ ગાડી જે એના ટ્રાન્સપોર્ટેશનમાં જે યુઝ થયેલી છે કોઈ એને પણ અમે ડિટેન કરવામાં આવશે. આગળની તપાસ જે છે આ મેઇન અમારો જે આ દારૂનો જથ્થો હતો આ કઈ રીતે અહીંયા પહોંચ્યો હતો ઓર જે મોકલનાર છે એને બીજો કોઈ મોકલેલો આ પણ ડિટેલમાં અમે તપાસ કરીએ છીએ. બાકી અમારી અત્યારે જે છે અત્યાર સુધીની જે વીકેન્ડ વિલાજ અને જે ફાર્મ હાઉસ રિસોર્ટની જે ચેકિંગ હતી અમે ફરીથી ઓર વધારી દઈએ તો એવા પ્રકારના જુગાર યા દારૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો તમામ પ્રકારથી અટકાવવામાં પ્રયત્ન કરીએ. एक जो है ना ये किसके नाम से क्या